અમરેલીના સાવરકુંડલા તાલુકામાં વીજ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ મધરાત્રે જ વીજપડી પીજીવીસીએલ પેટા કચેરીએ રામધૂન બોલાવી રોષ ઠાલવ્યો। ધાંડલા ફીડર હેઠળના વીજપડી, બમર, ચીખલી, ભાક્ષી, ધાંડલા અને દોલતી સહિતના ગામોમાં જે વીજ પુરવઠો છે તે પૂરતો નથી મળતો તે પ્રકારનો ખેડૂતોનો આક્ષેપ છે। એક બે નહીં, છેલ્લા 30 દિવસથી આ જ સ્થિતિ છે। એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે અગાઉ વાવેતર કર્યા બાદ હાલમાં પાકને પિયતની તાતી જરૂરિયાત છે। પિયતની હાલમાં જરૂરિયાત છે ત્યારે જ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વીજ પુરવઠો નથી મળી રહ્યો। 30 દિવસથી વીજ સમસ્યાથી ત્રસ્ત આખરે 6 ગામના ખેડૂતોએ રાત્રે એકઠા થઈ પીજીવીસીએલની પેટા કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો, જ્યાં અનિયમિત વીજ પુરવઠાને લઈ પહેલા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, બાદમાં રામધૂન બોલાવી આક્રોશ વ્યક્ત કર્યો। જોકે પીજીવીસીએલનો એક પણ કર્મચારી હાજર ન હોવાથી ખેડૂતોમાં વધુ રોષ જોવા મળ્યો। ત્યારબાદ સાંસદ ભરત સુતરિયાનો ટેલિફોનિક સંપર્ક કર્યો અને ઉગ્ર રજૂઆત પણ કરી। પીજીવીસીએલના અધિકારીઓ તાબડતોડ દોડતા પણ થયા। વીજ વિભાગના અધિકારીઓએ ખેડૂતોની રજૂઆત સાંભળી ટૂંક સમયમાં જ નિરાકરણની ખાતરી પણ આપી છે। સાવરકુંડલા પીજીવીસીએલના નાયબ ઇજનેરે ખેડૂતોનું કહેવું છે કે ગાંડલા ફીડર લોડિંગવાળું ફીડર છે, હાલમાં ફીડરના વિભાજનની કામગીરી ચાલી રહી છે। છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુ અમારો 8 કલાકનો પાવર 24 કલાકમાં પૂરો નથી થતો। ખેડૂતો આખો દિવસ વાડીને વાડી લેમ્પ સામું જોઈને જ અમે બેઠા રહીએ છીએ અને પીજીવીસીએલનો એક પણ સ્ટાફ નથી એમની પાસે, રિપેરિંગ માટેનો એક પણ સ્ટાફ નથી। એક સ્ટાફ છે એ 10 ફીટર સંભાળીને બેઠો છે, તો એમનાથી કંઈ ભેગું થાય એવું નથી। લગભગ 6 થી 7 દિવસથી વીજ પુરવઠો પૂરતો મળતો નથી અને આવે છે તો એ કટકે 10 મિનિટ વયો જાય, વચ્ચે કલાક વયો જાય, 2 કલાક, અને 1 મહિનાથી સતત અમારે વરસાદ નથી અને એને હિસાબે અમારી મોલાદ છે તે અત્યારે 60% તો એમાં નુકસાની અમને દેખાય છે અને જો આવું ને આવું 2 કે 3 દિવસ વધારે રહે તો અમારે 40 થી 30% થી 40% જેટલો પાક બચે એવો છે। એમનું ગાંડલા ફીડર છે, એક ખૂબ મોટું ફીડર છે, લોડિંગવાળું ફીડર છે, તો એને વિભાજન માટે પણ ચર્ચા કરી, તો વિભાજન માટે પીજીવીસીએલ દ્વારા યોગ્ય રીતે એનું સર્વે કરીને એનું વિભાજનની એપ્રુવલ પણ આપી દીધી છે। બાયફર્કેશન 2 ભાગમાં વિભાજન કરવા માટેની કામગીરી પણ ચાલુ છે, એમની પેનલ પણ આવી ગઈ છે। એ કામગીરી ત્વરિત પૂર્ણ કરી ને જે એમના પ્રશ્નો છે એને કાયમી ધોરણે નિકાલ કરવામાં આવશે।